હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગાડીમાં કેવી રીતે યુટ્યુબ ચલાવી શકાય। અત્યારે વિડીયો જોઈને બધાને એવું તો લાગતું જ હશે કે આ તો બધી ગાડીઓમાં વિડીયો ચલાવી શકાય છે, પણ આપણે ના, કંપનીના કાર પ્લેમાં આપણે વિડીયો ચલાવી શકતા નથી। એટલે આપણે આજે એના વિશે વાત કરવાના છીએ કે કંપનીના કાર પ્લેમાં કેવી રીતે વિડીયો ચલાવવો। તમે જોઈ શકો છો કે આમાં અમુક ફીચર ચાલે છે અને અમુક ફીચર નથી ચાલતા, કેમ કે આ કંપનીનું સ્ટીરિયો છે, આપણે બહારથી લગાવેલું સ્ટીરિયો નથી। બહારથી લગાવેલા સ્ટીરિયોમાં તો બધું જ ચાલે છે। તમે જોઈ શકો છો ગુજરાતી ગીત પણ હું વગાડું છું આમાં, પણ ડ્યુ ટુ કોપીરાઇટ હું ગુજરાતી ગીતનો વોઇસ આમાં નથી લઈ રહ્યો, કારણ કે પછી કોપીરાઇટ આવી જાય છે। તમે જોઈ શકો છો કે આમાં હું ગીત બતાવવાનું ટ્રાય કરું છું તો આમાં કંઈક મિસિંગ બતાવે છે કે આ ફીચર અત્યારે અવેલેબલ નથી। તમે જોઈ શકો છો ગાઈસ કે બધું પૂરેપૂરું યુટ્યુબ જ ચાલે છે। અત્યારે જો મેં બીજું ગીત પણ સિલેક્ટ કર્યું છે ને એ પણ ચાલવા લાગશે ને એ પણ વાગશે, અને વિડીયોની ક્લેરિટી પણ તમે આમાં સુધારી શકો છો। તો જો તમારે પણ કરવું હોય તો ચલો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમમાં આવવાનું રહેશે। ગૂગલ ક્રોમમાં AA સ્ટોર નામની વેબસાઇટ ખોલવાની રહેશે। તેમાં તમે જેવું સર્ચ કરશો એમાં પહેલી જ ઉપર આવી જશે AA સ્ટોર એપીકેને ડાઉનલોડ કરવાની રહેશે। એ વેબસાઇટ ડાઉનલોડ થઈ જાય પછી તમારે એ સ્ટોર નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે તમને કાર્ટ્યુબ દેખાશે। કાર્ટ્યુબની અંદર તમારે કાર્ટ્યુબને ઇન્સ્ટોલ કરવાનું રહેશે। મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે એટલે મારામાં ઓપન કરવાનું બતાવશે। હવે જ્યારે કાર્ટ્યુબ ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે એક વખત એને ફોનમાં રન કરીને જોવાનું રહેશે। જો એમાં કોઈ એરર નહીં બતાવે તો આપણો વિડીયો ચાલશે। અને ગાઈસ તમે જોઈ શકો છો કે હવે આપણે વિડીયો ચલાવી શકીએ છીએ આપણી ગાડીના સ્ટીરિયોમાં। એ પણ એન્ડ્રોઇડ ઓટોની મદદથી જ ચાલશે। હા, જો હું તમને એક વસ્તુ તો કહેવાની ભૂલી જ ગયો કે આ બધા વિડીયો એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેવાળી ગાડીઓમાં જ ચાલશે, બાકી બીજી ગાડીઓમાં નહીં ચાલે। અને બીજી ગાડીમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે નહીં હોય, એના માટે તમારે વાયરિંગવાળું કંઈક કનેક્ટ કરવાનું આવશે, એના થ્રુ જ ચાલી શકાશે। શોર્ટ એન્ડ સિમ્પલમાં તમને સમજાવું તો જે ગાડીમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટેડ હશે એ જ ગાડીઓમાં તમે યુટ્યુબમાં વિડીયો ચલાવી શકશો। જો તમને આ વિડીયોમાં ના ખબર પડે તો મને કહેજો, હું આપણે આમાં ડિટેલમાં વિડીયો બનાવીશું। અને ગાઈઝ એવું નથી કે બધા જ વિડીયો ચાલે છે, અમુક વિડીયો ચાલતા પણ નથી, એટલે એનું પણ ધ્યાન રાખવું। તમને એમ કે ના બધા જ વિડીયો ચાલે, અમુક ચેનલો એવા કોપીરાઇટમાં એવા સેટિંગ મૂકેલા છે કે એ લોકો થર્ડ પાર્ટી એપ્લિકેશન પર એમના વિડીયો નહીં ચાલવા દેતા, એટલે એનું પણ તમારે ધ્યાન રાખવું। પછી પાછળ તમે એવું ના કહેતા કે ભાઈ તમે તો કીધું હતું કે બધા જ વિડીયો ચાલશે પણ આમાં તો અમુક વિડીયો નથી ચાલતા। તો અમુક વિડીયોમાં એવું થશે, 90% તો ચાલે જ છે, માંડ 10% એવા વિડીયો હશે કે જેમાં નહીં બરોબર ચાલે। અને બીજી વાત એ કે તમારે સાઉન્ડ થોડો વધારે ઇન્ક્રીઝ કરવો પડશે, જેમ મેં કર્યું એમ, કેમ કે આમાં થોડી સાઉન્ડની ક્વોલિટી ડાઉન આવે છે। હવે ખબર નહીં શેના કારણે આવે છે, એટલે હવે આપણે બીજું સોફ્ટવેર પણ યુઝ કરવાના જ છીએ। અત્યારે તમે આ સોફ્ટવેર યુઝ કરીને મને રિવ્યૂ આપજો કે આ સોફ્ટવેર તમને કેવું લાગ્યું, અને આ એપ્લિકેશન જ છે એટલે